નર્મદા ભાજપના વિવાદમાં સસ્પેન્સ યથાવત છે। ભાજપના એમએલએ દર્શના દેશમુખે મોરચો માંડ્યો। નર્મદા ભાજપમાં વિવાદનો અંત નથી આવ્યો તે સવાલ થઈ રહ્યો છે। એક તરફ સાંસદે સુખદ અંતનો દાવો કર્યો હતો। સાંસદના દાવા બાદ એમએલએ દર્શનાબેનનું નિવેદન સામે આવી રહ્યું છે। હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહી છું તેવું દર્શનાબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પાર્ટી કહેશે એ મુજબ કામ કરતી રહીશ તેવું દર્શના દેશમુખ દ્વારા કહેવામાં આવ્યું છે। ધારાસભ્ય એક મંચ પર બેસવાના સવાલ પર એમએલએ કહ્યું નો કમેન્ટ। પ્રી પ્લાનિંગ ધરણાના આરોપો ખોટા હોવાનું દર્શનાબેન દ્વારા કહેવામાં આવ્યું છે। સતત અપમાન થતું હોવાથી ધરણા પર બેઠી હતી। દર્શના દેશમુખ હજુ પણ નારાજ હોવાની ચર્ચા વહેતી થઈ છે। ત્યારે વિવાદનો સુખદ અંત આવ્યો હોવાના દાવા પર હવે સવાલ ઉઠ્યા છે। ગાંધીનગર પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને અમારી બધી વાત એમણે સાંભળી છે। અમે અમારી જે પ્રકારની અમારી જે વાતો હતી, જે અમારી પાસે વિષય હતા એ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને એ વિષયની રજૂઆતની સાથે એમને અમે બધા પ્રૂફ પણ આપ્યા છે અને એમણે અમને શાંતિથી સાંભળ્યા છે। એટલે અમે અમારી રજૂઆત કરી અને એ રજૂઆત કરી અને અમે ફરીથી પરત રાજપીપળા ખાતે આવી પણ ગયા છે। પ્રદેશ મોવડી મંડળ દ્વારા માન્ય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા એમના સાથે સંકલન કરી અને અમને બધાની સાથે મુલાકાત કરાવવામાં આવી અને એમની સાથે અમારી ચર્ચા પણ કરવામાં આવી। અમને ખૂબ જ શાંતિથી સાંભળવામાં પણ આવ્યા અને અમારી દરેક વિષયને ખૂબ જ ગંભીરતાથી એમણે પણ સાંભળી છે। એટલે આવનારા દિવસોમાં જે પણ કંઈક નિર્ણય કરશે એ નિર્ણય પ્રદેશ મોવડી મંડળ કરશે। આખી જે ઘટના બની છે એ ઘટનાની પૂરેપૂરી જાણકારી અમે ઉપલા લેવલ સુધી આપી છે। પ્રદેશ મોવડી મંડળને દરેક વિષયની ઝીણામાં ઝીણી એટલે કે નાનામાં નાની બાબતોની પણ અમે એમની સાથે વિગતે ચર્ચા કરી છે। નર્મદા ભાજપમાં જે વિવાદ સર્જાયો છે તેને લઈને સસ્પેન્સ હજી ઘૂંટાઈ રહ્યું છે। સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે। પહેલા દાવા કરવામાં આવ્યા, સબ સલામતના દાવા કરવામાં આવ્યા, પરંતુ જે પ્રમાણે એમએલએ દર્શના દેશમુખનું નિવેદન સામે આવી રહ્યું છે। દર્શના દેશમુખ દ્વારા કહેવામાં આવ્યું સતત અપમાન થતું હોવાથી ધરણા પર બેઠી હતી। દર્શના દેશમુખ હજુ પણ નારાજ હોવાની ચર્ચા વહેતી થઈ છે। ત્યારે ભાજપના એમએલએ દર્શના દેશમુખ હજુ પણ નારાજ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। નર્મદા ભાજપમાં વિવાદ પર સસ્પેન્સ યથાવત છે। સાંસદના દાવા બાદ એમએલએ દર્શનાબેનનું નિવેદન સામે આવ્યું છે। હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહી છું તેવું દર્શનાબેન દેશમુખ દ્વારા કહેવામાં આવ્યું છે। ભાજપ એમએલએ દર્શનાબેન દેશમુખે મોરચો માંડ્યો છે। એક મંચ પર બેસવાના સવાલ પર એમએલએ કહ્યું નો કમેન્ટ। પ્રી પ્લાનિંગ ધરણાના આરોપો ખોટા હોવાનું દર્શનાબેન દેશમુખ દ્વારા કહેવામાં આવ્યું। સતત અપમાન થતું હોવાથી ધરણા પર બેઠી હતી તેવું તેમણે કહ્યું। નરેન્દ્ર પેપરવાલા વધુ વિગતો સાથે ફોન લાઈન પર અમારી સાથે જોડાયેલા છે। નરેન્દ્ર, જાણવા માંગીશું નર્મદા ભાજપમાં જે વિવાદ સર્જાયો છે, પહેલા દાવો કરવામાં આવ્યો સબ સલામત, પરંતુ હવે દર્શનાબેનનું કંઈક અલગ જ નિવેદન સામે આવ્યું। કિન્નરી, આપને જણાવી દઉં કે સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે જે મતભેદો થયા હતા તે દૂર થયા છે ને બધું ક્લિયર છે। એટલે કે હવે જે વિવાદ હતો એ શમી ગયો છે ને બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખે પણ કહ્યું હતું કે જે મતભેદ હતા એ પ્રદેશ કક્ષાએથી દૂર થયા છે। પરંતુ આ બધાની વચ્ચે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જ્યારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમને મીડિયાએ પૂછ્યું હતું કે મંચ પર ડોક્ટર દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા ક્યારે સાથે જોવા મળશે, તો તેમને નો કોમેન્ટ્સ કહી છે। અને એમના જે બોડી લેંગ્વેજ પરથી લાગી રહ્યું છે કે ધારાસભ્ય હજુ પણ પોતાની જે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ સમગ્ર મામલો જે છે એ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે હાથમાં લીધો છે અને જે ત્રણેય નેતા છે, ત્રણેય નેતાનું જે નારાજગી છે એકબીજા પ્રત્યેની, એ નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલમાં જ તમામ નેતાઓ જ્યારે ગાંધીનગર ગયા હતા ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ આ બધાની વચ્ચે જે મીડિયેટર તરીકે નરેશ પટેલ જે આદિજાતિ મંત્રી છે તેઓ પણ હતા, તેમના દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું। પરંતુ હાલમાં જે સાંસદ અને જિલ્લા પ્રમુખ કહી રહ્યા છે કે મામલો શાંત પડી રહ્યો છે, પરંતુ ડોક્ટર દર્શનાબેનના જે નિવેદનો છે વિરોધાભાસ જોવા મળી રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાનો જે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો જે ડખો છે એ ડખો એક તરફ સાંસદ અને જિલ્લા પ્રમુખ શાંત થઈ ગયો છે તેમ કહી રહ્યા છે તેમના નિવેદનો બાદ, પરંતુ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું જે નિવેદન આવ્યું છે એ ચોંકાવનારું છે।
જી ધન્યવાદ નરેન્દ્ર આ માહિતી માટે. જે પ્રમાણે નર્મદા ભાજપમાં વિવાદ પર સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે. અગાઉ જે પ્રમાણે કહેવામાં આવ્યું સબ સલામત હૈ, ત્યારે શું કહ્યું હતું જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખે અને સાંસદે તે જાણીએ. ક્યાંક ગેરસમજો હશે અથવા તો મારી ક્યાંક ભૂલો હશે તો મને પણ કહેશે ને એમની પણ વાતો સાંભળી હશે. જે કંઈક હશે પણ એક સમય પૂરો થયો છે અને હવે સાથે ભેગા મળીને બધાએ કામ કરવાનું છે. એમાં બે વિષય છે કે કેટલીક વખત એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ શુભેચ્છકો જે હોય એ એમની લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે અને કેટલીક વખત જાણી જોઈને અંતર વધારવા માટેનો વિપક્ષો દ્વારા પણ આ પ્રકારનો પ્રયાસ થતો હોય છે. મારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારું નિવેદન છે, વિનંતી છે કે આપણે એક પરિવાર છે અને કોઈની પણ વ્યક્તિગત રીતના કોઈની લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ ન કરવી જોઈએ. અમને ગાંધીનગર બોલાયા હતા શીર્ષ નેતૃત્વએ અને અમને જે પણ કહેવાનું હતું એ કહ્યું છે. આખરે પાર્ટીનો એક જ ઉદ્દેશ્ય હોય કે સંગઠિત થઈને તો એમાં સક્સેસ જવાડ છે અને એને સ્વાભાવિક છે પાર્ટીમાં આ જ સલાહ હોય તો એ સલાહ મુજબ અમે બધા ચાલીશું અને એવા બધા કોઈ હવે વાદ વિવાદ નથી રહ્યો. બધા એક પાર્ટીના છે, એક વિચારધારાના લોકો છે તો એને તેજીને ટકોર એમાં એ સમજીને બધા અમે સૌ સાથે મળીને આવનારા દિવસોમાં કામ કરીશું.